તો જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. તો સ્વાગત છે ફરીથી તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે ડાયરેક્ટ અમારા ઘઉંના ખેતરોમાંથી. અને ફાઇનલી ગાઈસ અમારા ઘઉં સુકાઈને એકદમ તૈયાર થઈ ગયા છે. ગોલ્ડ ઇઝ રેડી. અને આ વર્ષે હા ને ઘઉંનો મોલ એકદમ જોરદાર હ. કેવા સરસ મજાના ઘઉં સુકાઈ ગયા. અને ગાઈસ આજે હું તમને બતાવવાનો છું અમારા ગામનો એક એવો પાર્ટ, એટલે કે એવો ભાગ જ્યાં ખાલી હા ને ડાંગર અને ઘઉં જ થાય છે. આ જમીનમાં તો અમે ગુલાબ કરીએ કે બાકી હા ને જો ઠેસતા પેલી બાજુ જે ભાગ છે ને ત્યાં ખાલી ડાંગર અને ઘઉં જ થાય છે. તો અત્યારે હું અહીંયા જાઉં છું અને તમને બતાવીશ કે ત્યાંથી કેવો નજારો દેખાય છે. અને ત્યાં ડાંગરના ઘઉં છે કશું નહીં, તો હું અમને ત્યાં જાઉં અને પછી બતાવું. જો અહીંયાથી જો આ ખેતરમાં ઘઉં છે, પેલા ખેતરમાં ઘઉં છે, આ ખેતરમાં ઘઉં છે. પણ હા ને આ બધી ગુલાબવાળી જમીન છે. આ બાજુ ગુલાબ પણ થાય, ફૂલ પણ થાય, બધી જાતનું ખેતી પણ થાય. બટ પેલી બાજુ નહીં થતું એવું. હું તમને બતાવું એનું શું કારણ છે એ તમને હું બતાવીશ. તમે બસ વ્લોગ લાસ્ટ લગીને જોયા રાખજો. અને ગાઈસ અત્યારે હું જે જગ્યાએ જાઉં છું ને ત્યાં તમને ભાગ્ય તે કોઈક માણસ દેખાશે. કારણ કે અત્યારે હા ને હું લાંબી સીમમાં આવી ગયો છું. માણસ કોઈ પણ નહીં દેખાયનું કારણ શું? અત્યારે વાગી રહ્યા છે બપોરના 2, એટલે બધા અત્યારે ગામમાં બધા હોના ઘરે જ્યાં છે અને આવા તડકાનો કોઈ ખેતરમાં રોકાવા તૈયાર ના હોય. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું લાંબી સીમમાં. જો આ રહી અમારું ખેતર છે. અહીંયા પણ ઘઉં કરેલા છે. આ ખેતર ટોટલ 2 વીઘાનું છે. અને અહીંયાથી તમારી જ્યાં સુધી નજર જશે ને ત્યાં નકરા ઘઉં જ દેખાશે. હું આગળ ગમે ત્યાં જઈશ ને ઠેસ લગીને બધા ઘઉં જ કરેલા છે કે ત્યાં પેલી બાજુ જે કેનાલ છે ને એની નજીક જ તે ડાંગર કરેલી છે ઉનાળો. અને અત્યારે જો તમને બીજી વસ્તુ બતાવવા લઈ જાઉં તો એ બાજુ હા ને એ બાજુ કોઈ માણસ હશે જ નહીં અત્યારે જો. અને આ બાજુ ઘઉં અને ડાંગર ચમ થાય એનું કારણ બતાવું તમને. જો આ બાજુની જમીનમાં ખાર ફૂટી જાય આવી રીતે. જો આ ખાર ફૂટી ગયો હા, એટલે કે કોઈ પણ વસ્તુ સરખી ઉગે નહીં અને પાક બરોબર થાય નહીં. જો આ બાજના ઘઉં જેવા એકદમ મોળા છે. ડાંગર સારી થાય વરસાદ પડે તો પાક. અને ઓણ છે ને વરસાદ બહુ વધારે પડતી માત્રામાં પડે તો એટલા માટે છે ને જો આ બાજુ ઘઉંમાં છે ને બહુ મજા નથી. અને આ રહ્યો રસ્તો હ. હા, આ નેળ હતી પહેલાં, પણ અત્યારે લોકોએ અવર જવર બંધ કરી નાખી. અને પેલી બાજુ જે કેનાલ છે ને ત્યાંથી અવાય એવું નથી, એટલે માણસોની અવર જવર બંધ. એટલે પછી જો એકદમ બધી બાજુ જો બાવળે ઉગી ગયા. અને જો ભેજના કારણે આ ઘઉંનું પણ એ હાલ થઈ ગયું. જો આગળ તો રસ્તો બ્લોક છે. હવે આ બાજુ થઈ જવું છે. આ બાજુ બહુ લોકો આવતા નથી, બટ હું તમને બતાવવા માટે આ બાજુ આવ્યો. અને ગરમી એટલી બધી પડી છે ને કંઈની વાત જ ના થાય. બટ હજુ ઉનાળો સ્ટાર્ટ જ થયો. બાકી જો સુનસાન ઇલાકો હજો કોઈ પણ માણસ તમને દેખાશે નહીં આ બાજુ, ખાલી બસ મારી સિવાય. જો આ બાજુ પાછી ખારવાળી જમીન આવી જાય. જો ઘઉં ગયા જ નહીં આટલા મતે. જો એકદમ સુનસાન ઇલાકો. અને આ બાજુ હોય ને જો નકરા તે દર હ. દરમાં ખબર નહીં શું રહેતું હોય. આ બાજુ જે મોટા મોટા સીધા હોય છે ને ત્યાં પાછા વીસી હોય. કોક દાડો હું તમને બતાવીશ વીસી એવું. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું બાવળીવાળા ઇલાકામાં. જો આ બાજુ નકરા તે બાવળે જેવું હોય. અને અહીંયા 2 રસ્તા છે નાના નાના પચકડી. એક પચકડી આમ જાય છે અને એક પચકડી આમ જાય છે. આ પચકડી છે ને આ જે આ પચકડી એ રોડને ટચ કરાવે એ અમારા ખેતરમાં થઈને જાય છે. અને આ પચકડી નથી, આ નેળ હા રસ્તો હા. અને અહીંયા માતાજીનું મંદિર બનાવેલું હોય જેનું આ ખેતર છે. બટ આ ભાઈ ખેતી બેતી કરતા નથી, એટલે હા ને જો એકદમ સુનસાન થઈ ગયું ખેતર. રાત બાવળ્યા હા ને. અને ગાઈસ ત્યાં આગળ હા ને માટી ઢગલો કર્યો હોય ને એ માટી ઢગલાઈ અત્યારે હા ને મોટા વાયરના થાંભલા નાખવાનું કામ ચાલુ હોય. અને ગાઈસ આ બાજના ઇલાકામાં ખેતી કરવી એટલે હા ને લોઢાન સણ્યા સાવા બરોબર હ. કારણ કે ચોમાસામાં પાણી નડે અને જ્યાં ઘઉંની સિઝન આવે ને ત્યાં ખાર નડે. કારણ કે પાણી ભરાયું એટલે ખાર ફૂટી જાય, એટલે પાકમાં કે મોલમાં મજા તો આવે જ નહીં જઈ ગઈ. જો આ બાજના ઘઉં જો એકદમ ફીકા ફીકા હશે. આ બાજના ઘઉં બતાવું અને પછી તમને અમારા ઘઉં બતાવું કે જે ગુલાબવાળી જમીનમાં ઘઉં કરે છે એમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. જો ખાલી તમે આ બાજના ઘઉં જો હરખા ઉગ્યા નથી, કોઈક જગ્યાએ ખાલા પડી ગયા. જો આ બાજુ ખાલા હ, આ બાજુ ખાલા હ. અને હવે તમને અમારા ઘઉંના ખેતર જઈને ઘઉં બતાવું તો અમારા ખેતરના ઘઉં જેવા થયા, કેટલો ડિફરન્સ છે. અને ગાઈસ જે અમારા આ જાસૂદ દેખાય છે ને
એ જાસૂદના આવા થવાનું કારણ જે છે ને ખારસ છે, કારણ કે ખાર ફૂટી જ ગયો, જમીન ભેજ છોડતી નહીં અને પ્લસ પાણી ભરેલું રહ્યું 1 થી 2 મહિના, એટલે જાસૂદની હાલત આવી થઈ જાય છે. બટ અમે મહેનત કરશું અને હે ને આ જાસૂદને સુધારી દઈશું, કારણ કે આ બાજુની જમીનમાં હે ને ખેતી કરવામાં હે ને બહુ તકલીફ પડી જાય, પણ હે ને આ ખેતર બહુ મોટું હોય એટલા માટે અમે આ ખેતરમાં તે ધ્યાન આપીએ, કારણ કે જે પહેલાં ખેતરની સાઈઝ છે ને એ ખેતર કરતાં આ સાઈઝ મોટી છે. એટલે જાસૂદની હે ને 10 લાઈનો આવતી હોય ને પહેલાં ખેતરમાં, તો આમાં 10 નહીં ડાયરેક્ટ 15 કે 17 લાઈનો આવે, એટલે તમે વિચારો કેટલું મોટું ખેતર હશે. ગાઈસ અત્યારે આવી ગયો છું હું દેજીના ખેતરમાં. જો દેજીનું હવે બોર્ડ પતી જ ગયું, દેજીના ફૂલ ધીમે ધીમે બળવા લાગ્યા. જો હવે ધીરે ધીરે બધા ફૂલ બળી જવા માંડ્યા. હવે દેજીના ફૂલ 2 કે 3 દિવસ પછી છે ને બધું બળી જશે. જો હવે ગરમી થોડીક વધારે પડે ને, થોડીક જ વધારે, એટલે બોર્ડ પૂરું ખલાસ. આ પાણીવાળું હોય ત્યાં બાજુ હોય ને હાલવામાં બહુ તકલીફ પડે, થાકી જ ગરમી અને ગરમી જોરદાર. જો કોઈ પણ માણસ તમને દેખાયું, મેં કીધું તું કોઈ દેખાશે જ નહીં, લાંબી સીમા કોઈ ના હોય. અત્યારે ગામની નજીકના જે ખેતર હોય ત્યાં લોકો કામ કરતા હોય અથવા બપોરે ઝાડ નીચે સૂતા હોય. જો અહીંયાથી જાય છે એ ખેતરમાં પાણી અમારું, અહીંયાથી હે ને આ બમ્ફળની અંદર હે ને આ પ્લેટ ચડાવવાની અને વાંક્યા થઈને ઠેસતા કોંડી હે ને એ કોંડીએ થઈને પાણી જાય છે એ ખેતરમાં. બટ અમે જે હે ને અહીંયા જોડી બીજું બમ્ફળ હે ને ત્યાંથી પાણી વાળવી છે, આનું નહીં વાળતા, કારણ કે 1-2 જગ્યાએ વાટા હોય એટલે. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું અમારા ઘઉંના બીજા ખેતરમાં. જો સૌથી પહેલાં જે મેં ઘઉંનું ખેતર બતાવ્યું હતું, આ ઘઉં હું કહી ગયા હા, હવે કટર મુકાવી એટલી જ વાર હા. અને હું કહેતો હતો ને કે આ ઘઉંમાં કેટલો ડિફરન્સ છે, એ ઘઉંમાં અને આ ઘઉંમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. બટ શીના કારણે ડિફરન્સ છે? જમીનના કારણે. આ જમીન એકદમ ફળદ્રુપ છે અને જમીનમાં ખાર ફૂટી જાય છે, બસ આટલો જ ડિફરન્સ છે. આમાં એકદમ સુકાઈને દાણા તૈયાર થઈ ગયા છે, બસ હવે કટર મુકાઈ દેવી, પછી ઘઉં કાઢી લેવી. અને જો હવે ટૂંક જ સમયમાં હે ને મોગરાના છોડવા તૈયાર થઈ ગયા અને હવે મોગરાની કળીઓ આવવા લાગી. જો આ મોગરાની કળીઓ હજુ હે ને ગરમી ઝાઝી પડી નહીં, જેવી રીતે ઝાઝી કરવી પડશે ને એટલે મોગરાની સિઝન ચાલુ થઈ જશે. અને અત્યારે હું જાઉં ઘરે, તડકો બહુ જોરદાર છે. આરામ કરી પાછું હમણાં જાસૂદ બનવા જવાનું હોય, ગુલાબ બનવા જવાનું હોય. અને ગાઈસ ખાઈ તમે તડકો જોવો કેટલો બધો છે બાપા. તો ગાઈસ અત્યારે અમારી આ વાડીમાં પાણી વાળવાનું ચાલુ હોય, હું પાણી વાળું છું અને હું આશા રાખું છું તમને અત્યાર લગીનો વ્લોગ ગમ્યો છે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું ફરીથી નવા વ્લોગમાં. ચલો બાય.